અમદાવાદમાં ભર શિયાળે પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ડિસેમ્બર મહિનામાં ઝાડા ઉલટીના 464, ટાઇફોઇડના 243, કમળાના 128 અને કોલેરાના 13 કેસ નોંધાયા હતા। કોલેરાના કેસ વટવા, લાંબા, બહેરામપુરા, ગોમતીપુર, અમરેવાડી અને વસ્ત્રાલમાં નોંધાયા। રોગચાળો થવા પાછળ દૂષિત પાણી જવાબદાર। અમદાવાદ શહેરમાં હાલમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના 464 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલ છે। આ સાથે સાથે જોન્ડિસના 128 કેસીસ, ટાઇફોઇડના 343 કેસીસ અને કોલેરાના 13 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે। આ પૈકી જે કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે જે સાઉથર્ન વિસ્તાર છે, લાંબા વિસ્તાર છે, વટવા વિસ્તાર છે, આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં પણ કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે। વટવા વિસ્તારમાં 7 કોલેરાના કેસીસ, લાંબા વિસ્તારમાં 1-2 કોલેરાના કેસીસ, તદુપરાંત બહેરામપુરા, અમરાઈવાડી, ગોમતીપુર અને વસ્ત્રાલ વોર્ડમાં 1-1 કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે। જે જગ્યાએથી આ પ્રકારના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, પાણીના પોલ્યુશનની ફરિયાદ આવી રહી છે, આ જગ્યાએ પાણીના મહત્તમ સેમ્પલ લેવાય, ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય અને જરૂર જણાય તો મેડિકલ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ થાય તે પ્રકારની હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે।